ઘણા લોકોના ફોન આવ્યા અને ઘણા લોકો એમ કહે છે કે તમારા વિડીયો રહ્યો ને એ સમજણ પૂરા આવતા હોય છે ને ઘણા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આપણે સચોટ જ વિડીયો લાવશું અને એ પણ ગુજરાતીમાં. ઘણા બધા લોકો કહેતા હોય છે કે હિન્દીમાં અમને કંઈ ખબર પડતી નથી, એ પણ શુદ્ધ ગુજરાતી, કોઈ એમાં અંગ્રેજી કે હિન્દી આવતું નથી, ફટાફટ તમે સમજાવી દો છો, બહુ વાતાય પણ નથી કરતા. એ બદલ ખૂબ ખૂબ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર, કેમ કે એક વિડીયો વાયરલ થયો છે ને ઘણા બધાનો ફોન આવી રહ્યા છે. પૂર્ણનો વિડીયો છે, તમે ધ્યાનથી સાંભળજો. સાચી વાતમાં કહેવામાં હું ડરતો નથી, બરાબર? તો મોટિવેશન તમારું બગડે તો બગડવા દો, પણ વિડીયો તમે અંત સુધી જોજો. કડવી છે પણ સત્ય છે સાહેબ, સાંભળો તમે આ વાત. તો મિત્રો, ફેસબુકમાં પહેલાં કોન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ નહોતું, બરાબર? ત્યારે શરૂમાં મેં વિડીયો બનાવ્યા હતા માતાજીના, ધાર્મિકના, વાયરલ પણ થયા હતા. એ સમયમાં કોઈ પણ વિડીયો બનાવતું નહોતું. ત્યારે મારા પહેલું જ પેમેન્ટ આવ્યું હતું ફેસબુકમાં ₹54,000. આ જ પેમેન્ટમાં $600 મારા અર્નિંગ થઈ હતી, અને એનું પેમેન્ટ આપણા ઇન્ડિયા કરન્સીમાં ગણીએ ને તો ₹54,000 મારા આવ્યું હતું. તો એક જ મહિનાનું એ પેમેન્ટ હતું પહેલાં શરૂઆતમાં, બરાબર? સ્ટ્રીમ એડ ને રીલ્સ ઉપર જ આપણને પૈસા મળતા હતા. ત્યારે કોન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ હતું નહીં. આજથી 3 વર્ષ પહેલાંની વાત કરું છું સાહેબ. ત્યારે કોઈને કોન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ મળતું નહોતું ને મોનિટાઇઝેશન આઈડી જલ્દી પણ નથી થતી સાહેબ. 1000 ફોલોવર થયા ને ત્યારે મને એડ રીલ્સનું ઓપ્શન આવ્યું હતું, બાકી મારા ત્યાં સુધી મને મળ્યું નહોતું ને મારી ચેનલ મોનિટાઇઝેશન થઈ હતી. અને અત્યારમાં શું છે કે કોઈ પણ નાના હોય કે મોટા હોય, કોઈના 100 ફોલોવર હોય કે 1000 ફોલોવર, એમને પણ કોન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ મળે છે અને મોનિટાઇઝેશન કરી દેવામાં આવે છે ફટાફટ. એટલે શું થયું છે ખબર? તમારા અર્નિંગ કેમ ઓછી થઈ? એનું કારણ શું છે કે અત્યારે તમે જે યુએસનું હશે, આ રહ્યું ફેસબુક આપણા ઇન્ડિયાનું નથી, બહારના હશે, એ લોકો રહ્યા ને એ લોકો જોતા નથી, બરાબર? ફેસબુકમાં એ લોકોને બહુ ઇન્ટરેસ્ટ નથી, એ કામ ધંધામાં વધારે મહેનત કરે છે. એ લોકોને એ ડોલર વધારે અહીંયા લોકો આપે છે, પણ આપણા ભારતની અંદર ડોલર ઓછા આપે છે અને હાવ ઓછા કરી દેવામાં આવ્યા. એનું કારણ એવું છે, હાવ ઓછા કરી દેવામાં આવ્યા છે. કારણ કે તમે વિચારજો કે આપણે દુકાનમાં જોઈને જે ભીડ વધારે દુકાન હોય ને એના એ ગ્રાહક કોઈ દી એ દુકાનવાળો રહે ને તમારા ભાવમાં ઓછા નહીં કરે, તમને એમ જ કહેશે લેવા તો લે ને જતા રહો. અને જ્યાં બચારો કોઈ ના હોય ને એ કારણ તમે જશો ને તો એ લોકો રહે ને એમ ગરજ કરશે, બોલો ને 5 પૈસા ઓછા આપજો પણ લેતા જાઓ. આ એવું જ છે ફેસબુક. અહીંયા જ્યાં નથી ચાલતું ને અહીંયા ગરજ કરી રહ્યું છે, એ લોકોને ડોલર વધારે દઈ રહ્યું છે ને ત્યાં ધક્કામુક્કી વિડીયો આપણે બનાવી રહ્યા છીએ એટલે આપણી કોઈ વેલ્યુ નથી, એટલે આપણને પૈસા બહુ દેતું નથી, તોય ફટાફટ લોકો બનાવી રહ્યા છે. અર્નિંગ ના બરાબર છે સાહેબ. 3.5 લાખ ફોલોવર છે, 3 લાખ ફોલોવર આસપાસ થવા જઈ રહ્યા છે, ને છતાં પણ તમે જુઓ તો ખરા કે આની અંદર અર્નિંગ કેટલી છે. અને પહેલાં મારા 30થી 35 હજાર ફોલોવર હતા ત્યારે મારા અર્નિંગ કેટલી થઈ હતી તમે નજરે જોઈ રહ્યા છો સાહેબ. તો મિત્રો, અત્યારે એવું બની રહ્યું છે કે જે લોકોને આ બધો પ્રોબ્લેમ થઈ રહ્યા છે એનું કારણ આ જ છે કે તમે ઘણા બધા વિડીયો બનાવી રહ્યા છે અને હરીફાઈ વધી ગઈ છે ફેસબુક ઉપર, એટલે આપણને ડોલર દેતું નથી. એટલા માટે હવે જે લોકો ફેસબુક ઉપર એમ કહેતા હોય ને, ઘણા બધા વિડીયો જોતા હશો તમે કે આ ફેસબુકમાં આટલા કમાણા ને આટલું બધું થયું ને આ મેં વસ્તુ લીધી ને આ લીધું, એ પહેલાં લીધી છે. અને જે અત્યારે કરતા હોય ને એ એડિટિંગ કરીને લોકો કરતા હોય, એ અત્યારે તમને વિડીયો દ્વારા બતાવતા હોય ને અર્નિંગ બતાવતા હોય ને એ બધી ખોટી હોય છે. અફવામાં આવશો નહીં, એટલા બધા પૈસા મળતા નથી ફેસબુકમાં ખાસ કરીને. બાકી જે લોકો કામ ધંધો કરતા હોય ને કરી રહીજો, કારણ કે સચોટ માહિતી કોઈ તમને નહીં દે. બાકી ફેસબુકના આધારે તમે એમ કહો કે મારું ગુજરાન ચાલે તો અત્યારે ઇમ્પોસિબલ છે, બરાબર? જે લોકોને આટલા ફોલોવર છે ને એ જ લોકો, અને જે અત્યારે કમાણી કરી રહ્યા છે ને એ મોટા ફોલોવર છે ને એ જ કરી રહ્યા છે. બાકી જે નાના ક્રિએટરો છે ને 25, 50 હજાર, 60 હજાર કે 1 લાખ ફોલોવર છે ને એ લોકોને હાવ ના બરાબર જ અર્નિંગ થઈ રહી છે, બરાબર? જે મિલિયનો ઉપર છે ને એ લોકો થોડું ઘણું કમાવી રહ્યા છે. બાકી હવે ફેસબુકમાં કાંઈ લેવા દેવાનું નથી. એટલે આ સાચી માહિતી છે, અને આવી સાચી માહિતી માટે જ હું વિડીયો બનાવું છું ને એટલે લોકોને ગમે છે, બરાબર? એકવાર વિડીયો જોઈને તો ખબર નથી પડતી, પણ બીજી વાર જોઈને તો સંપૂર્ણ માહિતી મળી રહે છે અને સચોટ માહિતી. એટલે એક વખત ખબર ના પડે ને મારા વિડીયોમાં તો બીજી વખત જોઈ લેજો, પણ તમને માહિતી મળી રહી છે, સંપૂર્ણ માહિતી. કેમ કે આવા વિડીયો રહ્યો ને કોઈ બનાવતું નથી. એટલા માટે તમે આ વિડીયોને સબસ્ક્રાઈબ કરજો અને મોટું મન રાખીને સાહેબ બીજા મિત્રને પણ શેર કરજો. જય હિન્દ, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.